મારું નામ સોલંકી કાંતિભાઈ રૂપાભાઈ, પંજાબીની ચાલી ગાંધીવાસ નંબર 2. હું છેલ્લા 30 વર્ષથી ત્યાં રહું છું. વચ્ચે શીતલ કન્સ્ટ્રક્શન દ્વારા પુરાણ કરવામાં આવ્યું, એનાથી પાણી ભરાઈ ગયું. એએમસી અને તમામ બિલ્ડરો દ્વારા રજૂઆત કરવા છતાં 5 દિવસ એ લોકોએ મશીન ચલાવ્યું અને અમારો કોઈ કાયમી નિકાલ ન કર્યો. ગઈ રાત્રે કાલે ફરી વરસાદ આવવાથી સાટી સમાણા પાણી ભરાઈ જવાથી અમારા નાના બાળકો ડૂબી જવાના ડરથી આવડા નાના બાળકો ડૂબી જવાના ડરથી અમે ભયમુક્ત છીએ થઈ ગયા. અમને એટલો બધો ડર લાગે છે કે વાત જ ના પૂછો. તમામ સ્થાનિક પ્રજા અમારી ઘરવખરી બગડી ગઈ, ગઈ વખતે બગડી ગઈ હતી ને અત્યારે ઘરવખરી તમામ સામાન બગડી ગયા છે. આનું જવાબદાર કોણ? એસ્ટેટ ખાતાના મહેશભાઈ તબિયાનો કોલ કરેલો, રેકોર્ડિંગ છે મારી પાસે, એ પણ માથે નથી રાખતા. તલાટી પણ માથે નથી રાખતા. ત્યાંથી અડ્યા તો મહેશભાઈ પ્રજાપતિ, એ પણ માથે રાખવા તૈયાર નથી. જે એસીના કહેવાય મહેશભાઈ પ્રજાપતિ, મહેશભાઈ પરમાર કોઈ માથે રાખતું નથી. તો સ્થાનિક પબ્લિક એવું કહેવા માગીએ છીએ કે આ બિલ્ડર અને એએમસીની દિલીપ ભગતથી અમને સ્થાનિકોને ખાલી કરાવવું હોય તો ખાલી કરાવી દો સાહેબ, નહીં તો અમને રહેવાનો વસવાટ કરો. તમારી ઓફિસમાં આવીને અમે રહીએ. અમને તકલીફ કેમ આપો છો સમજાતું નથી. આ પાણીનું બંધ કરવાનો કારણ જવાબદાર ફક્ત ને ફક્ત એએમસી અને બિલ્ડરો છે. હું પ્રૂફ કરીને આપું સાહેબ.